બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી પંથકમાં થોડાક વરસાદ બાદ ઠેર ઠેર ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે। આ ગંદકીમાંથી રાહદારીઓ પસાર થવા મજબૂર બન્યા છે અને રહીશો રોગચાળાનો ભોગ પણ બની રહ્યા છે। વિવિધ રોગોને લઈને દર્દીઓની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે। આ હોસ્પિટલમાં રોજની 1000 જેટલી ઓપીડી થઈ રહી છે, ત્યારે 50 બેડની હોસ્પિટલમાં દર્દીઓની તમામ બેડ ભરેલા જોવા મળી રહ્યા છે। આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા 2 દિવસથી ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે અને અત્યારે જે ડબલ ઋતુ તેમજ જે પાણીજન્ય રોગો હોય તેના કારણે અને અહીંયા તાવ, શરદી, ખાંસી તેમજ ઝાડા ઉલટી તેમજ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે અને અત્યારે જે રીતે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં પાણી ભરવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયા તેમજ અન્ય વાયરસનો પણ ઉપદ્રવ ના થાય તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ। તો જેના કારણે આપણે આની પર અટકાઈ જે નેચરલ વેક્ટર બોર્ન ડિસીઝ કહીએ, મતલબ કે જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો હોય તેની પર આપણે કાબૂ લઈ શકીએ। જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગથી પણ આ સૂચનો કરવામાં આવે છે અને અત્યારે કોઈપણ પ્રકારના જો કેસોમાં વધારો થાય તો તેના ઉપર અમે લોકોએ જિલ્લામાંથી તેમજ ઉપરી વડી કચેરીમાંથી સૂચના છે કે આવા પ્રકારના જો રોગો હોય તો તેનું ઉપર ધ્યાન રાખવું અને તેની ઉપર સતત એનું મોનિટરિંગ કરતા રહેવું।